માળિયાહાટીના વિસ્તારમાં લાંબા સમયથી વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। મગફળીનો પાક અઢી મહિનો થવા આવ્યો છે, પરંતુ પૂરતો વરસાદ નહીં મળતા પાકની વૃદ્ધિ પર અસર જોવા મળી રહી છે। ખેડૂતો કૂવામાંથી મોટરો ચલાવી રેડી અને ફુવારાથી પાકને પાણી આપી રહ્યા છે। તહેવારો નજીક હોવા છતાં ખેડૂતો ખેતરમાં જ રહેવા મજબૂર બન્યા છે। જો આગામી દિવસોમાં વરસાદ ન વરસે તો પાકને ભારે નુકસાન થવાની શક્યતાઓ છે। ખેડૂતો કુદરતને વરસતા માટે કહી શકાય કે વરસતા વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા છે। દિને રાત મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। પાણી તો હાલના તત્વે છે જ પાવા પૂરતું, પણ પાછળના દિવસોમાં કુદરત જો વરસાદ ના આપે તો ખેડૂતોની બરબાદીના પાયા ઊભા થાય। કુદરત જો વધારેમાં વધારે વરસાદ આ વિસ્તારના તાલુકામાં થાય, કુદરતમાં માંગણી લાગણી છે, તો ખેડૂતોને બે પૈસા મળે એવી કુદરત પાસે આધારિત છે એવી અપેક્ષાને આશા રાખીએ। કુદરત જે કહેશે કંઈ પણ સારું જ કરશે। માંડવી અટાણે હુકાય છે, વરસાદની જરૂરિયાત છે, હુયા બે હગે નહીં, ફૂલ છે નહીં, તો ભગવાન આમ મહેરબાની કરે વરસાદ થાય તો આમાં કંઈક ખેડૂતને થાય। બજાર ભાવ કંઈ આવતો નથી, અટાણે કરવું શું? આમાં ખેડૂતને બહુ તકલીફ છે, પાવર પૂરતો આપે એવી અમારી માંગ છે। મારું નામ રાઠોડ વિપુલ, માળિયાહાટીના ગામ। અત્યારે પરિસ્થિતિ એવી છે કે કુદરત ખેડૂતથી રૂઠી ગયો છે। અત્યારે ખેડૂતને મગફળીની અંદર સૂર્યા ફૂલ અવસ્થાએ પાક છે, તો અત્યારે ખરેખર ખાસ વરસાદની જરૂરિયાત છે। સરકાર સપોર્ટ આપે, 10 કલાક પાવર આપે છે, તો જે વાતાવરણ અને કુદરતની જે દયા જોઈએ તે વસ્તુ અત્યારે ખેડૂતને નથી। એટલે અમે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે વહેલી તકે વરસાદ થાય તો આવનારા દિવસોમાં ખેડૂત પાસે 5 પૈસા મળે અને મોલ પાણી સારા થાય।